હેલો સ્ટુડન્ટ્સ, હું છું વીરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ 2. એમાં આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સંભાવના વિતરણ 2. આજે આપણે એમાં જે માર્ચમાં 2024માં પૂછાઈ ગયેલો છે એવો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એક પ્રામાણ્ય વિતરણમાં મધ્યક 21.5 અને પ્રમાણિત વિચલન છે એ 2.5 છે, તો નીચેની કિંમતો શોધો. હવે આપણને છે એ અમુક કિંમતો ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે અને આ મેથડ જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો પ્રોપરલી જોયો હશે તો તમને આવડી જશે, બરાબર છે. તો જોઈએ શું કહેવા માગે છે. પી ઓફ 18 લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 25. હવે જુઓ 18 અને 25ની વચ્ચે કિંમત હોય એની સંભાવના શોધવાની છે. 22 ઇઝ લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 28, એટલે કે એક્સની વેલ્યુ છે એ 22 અને 28ની વચ્ચે હોય એની આપણે જે છે પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 28, એટલે કે એક્સની વેલ્યુ 28 કે તેથી મોટી હોય એની આપણે છે એ પ્રોબેબિલિટી અથવા તો કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. અને પી ઓફ એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ 28, એટલે કે 28 કે તેથી નાની હોય તેની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે, એટલે કે એની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલો આપણે કન્ડિશન કીધી છે કે પી એટલે કે પ્રોબેબિલિટી છે એ 18 લેસ દેન ઇક્વલ, એટલે કે એનાથી એટલી કે એનાથી નાની એક્સ લેસ દેન ઇક્વલ 25. હવે પહેલાં તો આપણે આના માટે Z2 ફાઇન્ડ આઉટ કરવા પડશે, બરાબર છે. તો ચાલો Z1 ઇઝ ઇક્વલ ટુ, તમને ફોર્મ્યુલા ખબર હશે, x1 માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. x1 છે આપણી પાસે 18, પ્રમાણિત વિચલન મધ્યક આપણને આપેલો છે 21.5, તો 21.5 અને પ્રમાણિત વિચલન આપણને 2.5 આપેલું છે. ચાલો તો આને આપણે સોલ્વ કરી નાખીએ, કેલ્સી લઈ લઈ. 18 માઇનસ 21.5 અને એને ગુણ્યા એને ભાંગ્યા 2.5, તો એ છે આપણી પાસે -1.4. તો Z1 આપણી પાસે આવશે -1.4. ચાલો આ Z1 આવી ગયો. એવી જ રીતે Z2ની વાત કરી લઈ. તો Z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. x2 છે આપણી પાસે 25માંથી મધ્યક આપણો 21.5 અને 2.5 છે આપણો પ્રમાણિત વિચલન. તો 25માંથી 21.5 માઇનસ એને ભાંગ્યા 2.5, એટલે કે છે આપણી પાસે 1.4. તો આ Z2ની વેલ્યુ આવી ગઈ આપણી પાસે 1.4. ચાલો તો હવે આપણને ખબર પડી ગઈ કે ઝેડની વેલ્યુ આપણે -1.4 થી +1.4ની વચ્ચે હોય, બરાબર છે. તો આપણે જરાક એક આકૃતિ થ્રુ જરાક સમજૂતી મેળવી લઈ, બરાબર. આકૃતિ દોરવી આ વસ્તુમાં ફરજિયાત છે, બરાબર. હું નાની દોરું છું, તમારે થોડીક મોટી દોરવી હોય તો દોરી શકો છો. વધારે જેમ મોટી દોરશો એમ તમારા માટે એક્ઝામમાં સારું તમારો ઉઠાવ છે એ પેપરનો સારો આવશે. ચાલો આવી રીતની કંઈક આપણે આકૃતિ શીખ્યા છે. અહીંયા 0 આવશે. હવે ઝેડની બે વેલ્યુ છે, એક છે માઇનસ જે છે એ 1.4, એટલે કે તમને ખબર છે આ માઇનસ ઇન્ફિનિટ આ પ્લસ ઇન્ફિનિટ આપણી પાસે છે, બરાબર. તો -1.4 એટલે કે અહીંયા આપણી પાસે છે -1.4, એટલે કે ઝેડની વેલ્યુ હું કહું છું અહીંયા કદાચ જે છે એ Z ઇઝ ઇક્વલ ટુ 1.4 અહીંયા બનતું હશે, માઇનસ છે, અને આ બાજુ મારો 1.4 ક્યાંક પ્લસ અહીંયા બનતો હશે. તો અહીંયા હું 1.4. હવે જુઓ, મારે આ બેની વચ્ચે મારો જે છે એ એરિયા છે, તો મારે આ બધો એરિયા છે એ ફાઇન્ડ આઉટ કરવો પડે, બરાબર. આ બધો એરિયા મારે શું કરવો પડે? ફાઇન્ડ આઉટ કરવો પડે, બરાબર. કારણ કે એ બે વચ્ચે જ મારી શું છે તો કે જે છે એ કિંમત સમાયેલી છે. ચાલો તો આને આ બે વચ્ચેનો એરિયા મારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો પડે? તો એના માટે મારે થોડુંક લખવું પડે. તો કે પહેલાં તો પી ઓફ 18 ઇઝ લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 25, બરાબર. એના માટે મારે શું કરવું પડે? તો કે ઇઝ ઇક્વલ ટુ પી ઓફ. હવે એને મારે ઝેડની વેલ્યુ દેવી પડે. તો ઝેડની વેલ્યુ મારી આ છે 2, બરાબર. તો પી ઓફ -1.4 ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 1.4, એટલે કે ક્યાંની વચ્ચે હશે ઝેડની વેલ્યુ? તો કે -1.4 અને +1.4ની વચ્ચે આની પણ વેલ્યુ સમાયેલી હશે. તો હવે આને જ મારે એક્સપ્લેન કરવાનું છે. તો અહીંયા હું લખીશ પી ઓફ -1.4 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 1.4 ઇઝ ઇક્વલ ટુ, હવે ઇઝ ઇક્વલ ટુને હું છે ને અહીંયા સમાશે નહીં એટલે નીચે લઈ લઉં છું, ઇઝ ઇક્વલ ટુ. હવે જો આને એક્સપેન્ડ કરવું હોય તો માઇનસ બાજુ છે, તો પી ઓફ -1.4 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ જે છે એ ક્યાં સુધી જશે? તો કે 0. શું કામ? કે પહેલાં અહીંથી આટલો એરિયા મારે ફાઇન્ડ આઉટ કરવો પડશે, બરાબર. અને પછી
આગળ જતા પ્લસ કરવું પડશે મારે આટલો એરિયા, તો જ મને આટલો મોટો એરિયા મળે, બરાબર. પહેલાં આટલો એરિયા, પછી આટલો એરિયા અને પછી આ મોટો એરિયા મને બેને પ્લસ કરીશ તો મળશે. તો પ્લસ પી ઓફ કઈ રીતે 0થી પહેલાં અહીંથી -1.4થી 0 સુધીનો એરિયા લીધો, પછી 0થી હું ક્યાં જઈશ 1.4, એટલે પી ઓફ 0 ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ કેનાથી, તો કે 1.4થી. ચાલો તો આને થોડુંક હું કાંઈ વાંધો નહીં, આપણું આવેલું ગયું છે. હવે આને આપણે ઝેડ ટેબલમાં જોતા તો આપણને બધાને આવડે છે 1.4 ને 0માં જોવાનું છે. તો 1.4 આપણો ક્યાંક અહીંયા બને છે. હું જરાક ઝૂમ વધારે કરી નાખું તો તમને વધારે સમજાય. ચાલો, આ 1.4 છે આપણી પાસે અને એને 0માં જોવાનું છે, બરાબર. 1.4 ને 0માં, આને 0 ને 1.4માં, એટલે કે બંનેમાં વેલ્યુ એક જ આવશે. તો અહીંયા આપણે જોઈ 1.4માં આ 0માં જોશું આપણે, બરાબર. તો 0માં 1.4 આપણી પાસે છે એ 4192, એટલે કે 0.4192 આપણી પાસે આવશે. 0.4192 આનો પણ એ જ વેલ્યુ આવશે પ્લસ 0.4192, બરાબર. આમાં પણ 1.4 છે, આમાં પણ 1.4 છે, એટલે બેની વેલ્યુ 0માં જોશું એટલે બે વસ્તુ એ જ છે અને બેને આપણે પ્લસ કરવાના છે, એટલે આપણે બેને પ્લસ કરી નાખ્યા. હવે આપણે પાછા જેમ હતા એમ થઈ જાય. ચાલો, આને હું સાઈડમાં મૂકી દઉં અને બંનેને કરી નાખીએ પ્લસ, એટલે આપણો આન્સર આવી જશે 0.4192 પ્લસ 0.4192. ચાલો, તો એ આવશે 8384, એટલે કે આ આપણો 0.8384 આન્સર આવશે, બરાબર. અને આન્સરના પાર્ટ તરીકે તમે લખી શકશો કે પી ઓફ 18 લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 25 ઇઝ ઇક્વલ ટુ 0.8384 આપણો શું આવ્યો, તો કે આન્સર આવ્યો. હવે એવી જ રીતે બીજા નંબરનું 22 ઇઝ લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 28, એટલે કે એક્સની વેલ્યુ 22 અને 28ની ક્યાંક વચ્ચે હશે. તો અહીંયા આપણે પહેલાં હું ક્વેશ્ચન જ લખી નાખું, પી ઓફ 22 લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 28. ચાલો, તો આને પહેલાં આપણે જોઈએ તો પહેલાં બેનો ઝેડ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો Z1 ઇઝ ઇક્વલ ટુ X1 માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. x1 છે મારી પાસે 22 અને મધ્યક છે મારી પાસે 21.5 છે. તો જનરલ આપણને આપેલો છે અને પ્રમાણિત વિચલન મારી પાસે 2.5 છે. 22માંથી 21.5 માઇનસ કરી અને ડિવાઇડમાં 21.5 ડિવાઇડમાં 2.5 કરીએ તો 0.2 આવે આપણી પાસે. તો અહીંયા Z1ની વેલ્યુ આવશે મારી પાસે 0.2 અને Z2ની વેલ્યુની વાત કરું તો x2 માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. x2 છે મારી પાસે 28, મધ્યક છે મારી પાસે 21.5 અને આ છે 2.5 ઇઝ ઇક્વલ ટુ કરીએ તો 28માંથી 21.5 ડિવાઈડ બાય 2.5 તો એ થશે મારી પાસે 2.6, એટલે કે Z2ની વેલ્યુ મારી પાસે 2.6 થશે. તો હવે આપણે આકૃતિની વાત કરી લઈએ. ચાલો, તો આકૃતિ હું આજ વખતે વચ્ચે દોરું છું, બરાબર. ભલે આપણે જે છે જગ્યા વધારે જોઈ, પણ આકૃતિ વચ્ચે દોરશું તો લખવામાં આપણને કાંઈ પ્રશ્ન નહીં થાય અને સમજાશે પણ સારી રીતે. ચાલો, તો આવી રીતે આપણી કંઈક આકૃતિ છે. અહીંયા આપણે 0 આવશે, અહીંયા માઇનસ ઇન્ફિનિટ છે, બરાબર છે, અને અહીંયા છે એ પ્લસ ઇન્ફિનિટ છે, બરાબર છે. ચાલો, તો હવે અહીંયા મારે શું જોઈએ છે, ઝેડની મારી પાસે બે વેલ્યુ આવી, એક 0.2 છે પણ એ પ્લસ છે અને 2.6 એ બી પ્લસ છે. તો સર પહેલાં કોને લેવા, 2.6 ને 0.2 ને? તો 0.0ની નજીક કોણ છે, તો કે 0.2. તો 0.2 પહેલાં આવશે, મીન્સ કે અહીંયા ક્યાંક આપણો 0.2 બનશે. એક આ ઝેડ બરાબર પહેલો ઝેડ આપણો અહીંયા બનશે અને બીજો ઝેડ ક્યાંક આપણો અહીંયા આપણે બનાવી નાખીએ 0.2 અને 2.6, બરાબર. એટલે કે અહીંયા 2.6 અને આ 0.2. હવે મારે આ બે વચ્ચેની વેલ્યુ છે એ જોઈ છે, બરાબર. આ બે વચ્ચેની વેલ્યુ મારે જોઈ છે, મીન્સ કે આટલું ક્ષેત્રફળ મારે ફાઇન્ડ આઉટ કરવું છે. ચાલો, તો હવે આ આટલું આપણે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ચાલો કરી નાખીએ. સૌ પ્રથમ જે છે એ ઝેડ પી ઓફ 22 ઇઝ લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 28 ઇઝ ઇક્વલ ટુ, હવે જો આની જગ્યાએ હું ઝેડ લઈ લઈશ એટલે કે પી ઓફ જે છે એ શું થશે, તો કે 0.2 ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 2.6, બરાબર. હવે જુઓ આને હવે આપણે એક્સપેન્ડ કરશું એટલે કે પી ઓફ 0.2 ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 2.6 ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ આ મારી પાસે 2.6 મારે આટલો એરિયા જ જોઈએ છે, માત્ર આટલો એરિયા, બરાબર છે.
તો હું શું કરીશ, આ 2.6 આ આખા એરિયામાંથી આ 0.2નો જે એરિયા બને છે ને એ માઇનસ કરીશ. ખબર પડી? જો આવી રીતે છે આપણી પાસે, બરાબર, આવી રીતે છે અને આ આખો આપણી પાસે એરિયા છે. મારે ખાલી આટલો જોઈશે. હું શું કરીશ, પહેલાં આટલો ફાઇન્ડ આઉટ કરી લઈશ એરિયા, અને પછી આ આટલો એરિયા ફાઇન્ડ આઉટ કરીશ અને આ આખામાંથી આટલો માઇનસ કરી નાખીશ. બરાબર, એટલે છે એ મને મળી જશે. તો હું શું કરીશ, તો અહીંયા આપણે લખીએ એટલે વધારે ખબર પડશે. પી ઓફ, પહેલાં હું 2.6નો એરિયા ફાઇન્ડ આઉટ કરીશ આખો, બરાબર, એટલે કે પી ઓફ 0 ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 2.6, કારણ કે આખો એરિયા હું ફાઇન્ડ આઉટ કરીશ અને એમાંથી હું 0.2 એટલે કે જે આટલો એરિયા બને છે ને શરૂઆતનો એરિયા 0.2 સુધીનો એ હું માઇનસ કરી નાખીશ. તો માઇનસ પી ઓફ 0 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ 0.2, બરાબર, એટલે કે આટલો એરિયા હું શું કરી નાખીશ, માઇનસ કરી નાખીશ. તો આને આપણે ઝેડ ટેબલમાં જોઈએ તો કઈ રીતે બનશે આપણું 0 અને 2.6, એટલે 2.6ને આપણે 0માં જોવાનું છે. તો 2.6 આપણો ક્યાંક અહીંયા આવશે, બરાબર. હું જરાક ઝૂમ કરી નાખું એટલે તમને પણ વધારે સારી રીતે દેખાય. 2.6 છે અને એને 0માં જોવાનું છે. તો 0માં આપણે 4953, બરાબર, એવું કંઈક બને છે. 0.4953 અહીં લખી નાખશું 0.4953. એમાંથી માઇનસ કરશું આપણે 0.2નો 0માં, તો 0.2 આપણો અહીંયા બને છે અને 0માં 0.793 એવું કંઈક બને છે. તો અહીંયા લખશું 0.0793, બરાબર છે. તો આવું કંઈક આપણું બને છે અને એ મેં લખી નાખ્યું છે. ચાલો, તો આને સાઈડમાં રાખી દઈ અને આપણે વળી પાછું જેમ હતું એમ લખી નાખીએ. ચાલો, તો 0.4953 માઇનસ 0.0793. ચાલો, તો એ માઇનસ કરશું એટલે 416, એટલે કે 0.416 આવું કંઈક આવશે અને પાછળ કાંઈ નથી એટલે એક 0 હું લગાડી દઉં. તો આ મારો આવી ગયો આન્સર. તો અહીંયા હું લખી નાખીશ પી ઓફ 22 લેસ દેન ઇક્વલ એક્સ લેસ દેન ઇક્વલ 28 ઇઝ ઇક્વલ ટુ 0.4160, બરાબર છે. ચાલો, તો આ આવી ગયો મારી પાસે આન્સર. ત્રીજા નંબરમાં હું પેજ જ અલગ લઈ લઉં છું, બરાબર, એટલે આપણે કાંઈ પ્રશ્ન ના રહીએ. એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 28. તો ત્રીજા નંબરમાં મારે જોઈએ છે એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 28. આવી રીતનું આપણને કીધું છે. હવે જુઓ, આમાં આપેલા તો આપણે ઝેડ ફાઇન્ડ આઉટ કરી લઈએ, એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. એક્સ છે મારી પાસે 28, 28, મધ્યક હતો મારી પાસે 21.5 અને પ્રમાણિત વિચલન હતું 2.5. પહેલાં તો આનો જુઓ, આ 28 છે, તો 28 માટે આપણે પાછળ ફાઇન્ડ આઉટ કર્યો હતો, બરાબર, 2.6. તો 2.6 એના ઝેડ મારે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, 2.6 છે, બરાબર, ઝેડ, બરાબર, કેલ્સીની જરૂર નહીં પડે. આગળ વધીએ. હવે આપણે આકૃતિ હું અહીંયા દોરી નાખું એટલે ચાલો, તો અહીંયા થોડીક હલાવી લેજો આકૃતિ, બરાબર, જરાક વળાંકમાં પ્રશ્ન થઈ ગયો છે. અહીંયા 0 આવશે આપણો માઇનસ ઇન્ફિનિટ અને અહીંયા આવશે પ્લસ ઇન્ફિનિટ. હવે મારે 2.6 છે એટલે કે 2.6થી એ વધારે હોય એની પ્રોબેબિલિટી મારે જોઈ છે. 2.6થી એ વધારે હોય એની પ્રોબેબિલિટી જોઈ છે. તો 2.6 પ્લસમાં ક્યાંક અહીંયા છે એવું આપણે સમજી લઈએ. તો અહીંયા હું ક્યાંક 2.6 છે ઝેડ એવું આપણે સમજી લઈએ. તો મારે 2.6થી એ વધારે એટલે કે આટલી વસ્તુ છે ને એ જોઈ છે, બરાબર, જે 2.6થી એ વધારે છે એવી વેલ્યુ, બરાબર છે. તો આ વસ્તુ મારે જોઈ છે. તો હવે આપણે આગળ વધીએ. એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 28 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ શું થશે, તો કે ઝેડ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 28, બરાબર, ગ્રેટર દેન ઇક્વલ ઝેડ છે એ 28 નહીં પણ 2.6, આપણે 2.6 ઝેડની વેલ્યુ આવી એટલે ગ્રેટર દેન ઇક્વલ 2.6 થશે. તો હવે આપણે પી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 2.6 ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ 2.6 એટલે કે 2.6થી વધારે હોય તો હું કઈ રીતે એને મેળવી શકું. તો તમને ખબર છે આ બાજુનો મારો પ્લસ 0.5 છે, આ બાજુનો માઇનસ 0.5 છે, આ બે બાજુ આપણે એવી રીતે બંને છે, બરાબર.
આ આખો જે 2.1 આ 0.5 છે, તમને ખબર છે આ આખું છે, આ બાજુ 0.5 છે, આ બાજુ 0.5 છે. આ આખા 0.5માંથી હું આટલો કટકો આ 2.6 સુધીનું કામકાજ છે એ બાદ કરી નાખું તો મને બાકીનો એરિયા છે એ મળી જાય. બરાબર છે. તો આપણે જરાક લખીએ તો વધારે ખબર પડશે. પી ઓફ પહેલાં તો 0.5 આખું, બરાબર, કારણ કે આખો આપણી પાસે છે, બરાબર. તો 0.5 માઇનસ આખા 0.5માંથી માઇનસ કરશું આપણે પી ઓફ 0 લેસ દેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ જે છે એ 2.6 એટલે કે 2.6 કે તેથી ઓછી વેલ્યુ છે એ આપણે બાદ કરી નાખશું. એનો એરિયા આપણે શું કરી નાખશું? બાદ કરી નાખશું. તો આપણને આ વેલ્યુ મળી જશે આખામાંથી આટલું બાદ. તો 0.5 માઇનસ હવે 0નું 2.6માં જોઈએ તો આપણે પાછળ જોયેલું છે પણ છતાંય આપણે પાછું જોઈ નાખીએ. બરાબર છે. 2.6 અને એનો 0માં 4953. બરાબર. આપણે જે છે એ પાછળ પણ જોયેલું છે એટલે આમ જરૂર જેવું નથી પણ છતાંય 4953. તો અહીંયા લખશું 0.4953. ચાલો તો આને માઇનસ કરી નાખીએ આપણે 4953ને. બરાબર. તો 0.5માંથી 0.4953 માઇનસ એટલે કે એ આવશે 0.0047. તો અહીંયા આવશે 0.0047. તો અહીંયા આપણે લખી શકશું પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ 28 ઇઝ ઇક્વલ ટુ 0.0047. બરાબર છે. તો આ આપણો આવ્યો આન્સર. એવી જ રીતે એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ 28. પછી આપણને લાસ્ટવાળું આપ્યું છે એક્સ ઇઝ પી ઓફ એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ એક્સ પી ઓફ એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ 28. હવે આનાથી ઉલટું. બરાબર. આ ગ્રેટર દેન હતું, અહીંયા હવે લેસ દેન છે. તો લેસ દેનમાં આપણે કઈ રીતે કરશું? તો પહેલાં તો ઝેડ ફાઇન્ડ આઉટ કરી લઈએ. કરતા થાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. મધ્યક છે એક્સ છે આપણી પાસે 28, મધ્યક છે આપણી પાસે 21.5 અને પ્રમાણિત વિચલન છે આપણી પાસે 2.5 અને ઝેડની વેલ્યુ ઉપર આપણે એવી રીતે જ ફાઇન્ડ આઉટ કરેલી છે 2.6. તો 2.6 જ આવશે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2.6. બરાબર. હવે આપણે અહીં જ્યાં આકૃતિ ડ્રો કરી લઈએ. આકૃતિમાં સેજ ફેર પડશે ઉપરની આકૃતિ કરતાં. ચાલો આકૃતિ 0 લઈ લઈએ આપણે. અહીંયા માઇનસ ઇન્ફિનિટ અને પ્લસ ઇન્ફિનિટ. બરાબર છે. ચાલો તો હવે આપણે ઝેડની વેલ્યુ 2.6 કે તેથી ઓછી હોય એનો આપણે જે છે એ કરવાનું છે. તો પહેલાં તો અહીંયા હું 2.6 ક્યાંક અહીંયા બનતું હશે એવું આપણે સમજી લઈએ. ઝેડની વેલ્યુ 2.6. બરાબર છે. હવે ઉપર હતું ને એ એમ હતું કે આપણે 2.6થી વધારે હતું. હવે નીચે છે ને એ એમ કહે છે કે 2.6થી ઓછી. તો 2.6થી ઓછી એટલે આ બધો જ એરિયા આવી જાય. બરાબર. 2.6થી ઓછીમાં શું આવે? આ બધો જ એરિયા આવી જાય. આ બધું જ મારે જોઈએ છે. આ બધો જ એરિયા મારે જોઈએ છે. બરાબર. આમાંથી કોઈ પણ વેલ્યુ છે એ આવી શકે. બરાબર. એટલે આ બધી જ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરવાની રહે. ચાલો તો આમાં હું કઈ રીતે કરી શકું? તો આગળ વધીએ. પી ઓફ એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ 28 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઝેડ ઇઝ લેસ દેન ઇક્વલ કેનાથી? તો કે 2.6થી. એટલે કે 2.6 કે તેથી નાની કોઈ પણ વેલ્યુ આપણે છે એ આવી શકે છે એવું આપણે પ્રોબેબિલિટી દેવાની છે. તો પી ઓફ ઝેડ ઇઝ લેસ દેન ઇક્વલ 2.6 ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ આમાં આપણે 2 પોઈન્ટ છે કે તેથી નાની કોઈ પણ વેલ્યુ આવી શકે. તો પહેલાં તો 0.5 આ આખો ભાગ, બરાબર, અને એ સિવાય આ 2.6નો આટલો ભાગ એટલે કે આટલો એરિયા, એ બે આવી શકે. એ બેનો આપણે શું કરવો પડશે? પ્લસ કરવો પડશે. તો 0.5 પ્લસ પી ઓફ શું છે? 2.6 છે. તો પી ઓફ 0 ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ ઇઝ લેસ દેન ઇક્વલ 2.6. બરાબર. એટલે કે આનો આપણે એરિયા જે પાછળ ફાઇન્ડ આઉટ કરશું ઝેડ ટેબલમાં એ પણ આપણે આમાં એડ કરવો પડશે. તો ઇઝ ઇક્વલ ટુ 0.5 પ્લસ પી ઓફને આપણે પાછળ જોશું તો આપણે પાછળ જોવાની જરૂર નથી. 4953 આપણે અહીંયા જોયો હતો. બરાબર. તો અહીંયા આપણે આવશે 0.4953. તો 0.5 અને 4953 બેને આપણે એડ કરીએ તો 5 ને 4 9 આમાં થઈ જાય 9953. પણ છતાંય આપણે કરશું 0.5 પ્લસ 0.4953 એટલે કે 9953.
0.953 બરાબર. આ શું આવ્યો મારો આન્સર આવ્યો, તો અહીંયા આવશે 0.9953 બરાબર. તો આ આવશે મારો P ઓફ Z ઇઝ લેસ દેન ઇક્વલ 2.6 અને એને હું એક્સ તરીકે પણ લખી શકું. P ઓફ એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ 28 ઇઝ ઇક્વલ ટુ 0.9953 બરાબર છે. તો આ બે આન્સર મારા સાચા. તો આ હતો આપણો છે એ 2024માં પૂછાયેલો દાખલો એકદમ ઇઝી હતો. જેને જનરલ ઇન્ફોર્મેશનની ખબર હશે બરાબર, ઇન્ટ્રોડક્શનનો વિડીયો બરાબર જોયો હશે અથવા તો બરાબર પ્રોપર તૈયારી કરેલી હશે, એને આ દાખલામાં ક્યાંય પ્રશ્ન થયો હશે નહીં બરાબર છે. અને છતાંય આ દાખલાની પ્રેક્ટિસ કરજો બરાબર. બુકમાં ઓછા આપેલા છે પણ કરજો ખરા બરાબર છે. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.